સુરત में छेल्ला 12 કલાકથી પડી રહેલા વરસાદે સુરતના જનજીવનને અસર કરી છે। દ્રશ્ય જોઈ શકાય છે। સુરતનો અડાજણથી ઋષભ ચાર રસ્તા જતો વિસ્તાર છે કે જ્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે। લોકોને કહી શકાય 3 થી 5 ફૂટ જેટલું પાણી ભરાતા મુખ્ય માર્ગ છે એને બંધ કરવામાં આવ્યો છે। તમામ વાહન વ્યવહાર છે કે તેને રિટર્ન કરવામાં આવી રહ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તે અહીંયા क्षति थवा पामी है। दृश्य कैमरामेन के सामेनी गलीना बतावવાનો प्रयास करशे कि जे प्रकारे लोको पाणीनो निकाल करवा माटे जाते मथी रह्या छे, कारण के महानगरपालिकाए करोड़ों रूपियाना खर्चे जे प्रकारे प्री मोन्सून कामगीरी करी थी ते केवी छे ते जोई शकाय छे। लोकोनी दुकानमां पाणी भराई गया छे। सीजननो पहलो वरसाद कही शकाय के छेल्ला 2 દિવસથી वरसादनी ऋतु बेसतानी साथे ज गई काले मोडी रात्रे शुरू थयेला वरसादे लोकोना जनजीवन पर मोटी असर करी है। दृश्य सीधा जोई शकाय छे। गुजरात गैस सर्कल थी ऋषभ 4 रस्ता जतो आ रस्तो है कि ज्यां पाणी भराई गया है। लोकोनी दुकानों में पानी भराया है। दृश्य सीधा जोई शकाय छे कि जे प्रकारे फरसाणनी दुकान है तेमां पाणी भराई गया है अने जेने लईने लोकोने हालाकी पड़ी गई है। आपणे लोको साथे वात करवानो प्रयास करीशुं शुं कहेवुं छे, कया प्रकारनी स्थिति है, कारण के पहलो ज वरसाद छे छेल्ला 12 કલાકથી पड़ी रह्यो छे। आवा मोटा शुं नाम आपनुं? भाविक भाई भाई शू कहते पानी भराई गયું દુકાનમાં? हाँ दुकान में बहुत पानी भराई गया है। घूंटण पहलो ज वरसाद? हाँ અત્યારથી આ હાલત છે, આગળ જતા શું થશે? અહીંયા ડ્રેનેજ બેરેજ સાફ નથી કરી મહાનગરપાલિકાએ? બધું ચોખ્ખું જ છે, પાણી જાય પણ છે પણ પાણી એટલા નીકળતા નથી। બિલકુલ વરસાદ જે પ્રકારે શરૂ થયો છે જેને જનજીવન પર મોટી અસર કરી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ અડાજણનો વિસ્તાર છે અને અહીંયાથી આગળ નીકળવું મુશ્કેલ છે। તમામ સોસાયટીઓ તમામ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। 3 થી લઈ 5 ફૂટ સુધીના પાણી ભરાયા છે। ત્યારે લોકો સિઝનનો પહેલો વરસાદ છે, પાણીમાં મસ્તી કરવા ઉતર્યા છે। ત્યારે બીજી બાજુ કહી શકાય જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે ચોક્કસ મહાનગરપાલિકાની કામગીરીને લઈને સવાલો ઊભા થયા છે। ત્યારે બીજી બાજુ કહી શકાય કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 12 કલાક એટલે ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ। શું નામ આપનું? પ્રફુલભાઈ વગર। પ્રફુલભાઈ આમ ફરી જાઓ। હા બોલો, શું કહેશો? કૃષ્ણનગર સોસાયટીમાં જે જાલિયા છે ને ત્યાં આગળ પાણીમાં કચરો આવી જાય એટલે ભરાઈ ગયું છે। જો નિકાલ થઈ જાય નદીમાં તો પાણી છે જ નહીં, બરાબર? તો હવે જાલિયા ખોલવાવાળા આવે તો નિકાલ થાય ને। મહાનગરપાલિકાએ ચોમાસા પહેલા કામગીરી નથી કરી, એ જ મેઇન વસ્તુ એ જ છે। કારણ કે જો ઘરોમાં 2 ફૂટ પાણી થઈ ગયા છે। બિલકુલ ઘરોમાં 2 થી લઈ 5 ફૂટ સુધીના પાણી છે। હું કેમેરામેનને કહીશ આ બાજુના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ચોક્કસપણે લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 12 કલાકથી આ પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે જેને લઈને લોકોના જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે।